એટલે સીધે સીધા દોડતા દોડતા વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે પ્રભુ આ તો અમારાથી એવી ભૂલ થઈ ગઈ, અમને બચાવો, આમાં આનો રસ્તો શું? એટલે વિષ્ણુ ભગવાન કે માનસ પુત્રો છે, એને જે શ્રાપ આપ્યો ને એ શ્રાપ હું ટાળી ન શકું, આપણે ડિલીટ ન કરી શકું, પણ હું એને એડિટ કરી શકું, હું એને સુધારી શકું, ઓછો કરી શકું, રાઈટ? એટલે એને બે વરદાન આપે છે. વરદાન તો ન કહેવાય, પણ એને એટલીસ્ટ બે ઓપ્શન આપે છે, રાઈટ? બે ઓપ્શનમાં એવું છે, પહેલો ઓપ્શન કે કાં તો તમે જન્મ લ્યો જ્યારે 7 જન્મ લ્યો અને મારા ભક્ત બનો, કરેક્ટ? પહેલો. બીજો એવું આપે છે કે તમે 3 જન્મ લ્યો અને મારા દુશ્મન બનો, એટલે મારા શત્રુ બનો, રાઈટ? હવે જય વિજયનો પ્રેમ એના ભગવાન માટે એટલો હતો કે તમે કદાચ અંડરલાઈન જોવા જાવ ને તો એ એવું નક્કી કરે છે કે ભગવાન અમે તમારાથી 3 જ જન્મ લેશું પૃથ્વી પર જઈને, પણ 3 જન્મ પછી અમે ફરીવાર તમારી પાસે આવી જાય, ભલે અમારે શત્રુ બનવું પડે, પણ અમારાથી 7 જન્મ એટલું દૂર નહીં રહેવાય. એટલે 3 જન્મ જ નક્કી કરે છે કે મને 3 જન્મ તમે ઓકે કરો, અમે પૃથ્વી પર જઈને પાછા આવશું, પણ 3 જન્મમાં આવી જશો. આટલો પ્રેમ છે. એટલે વિષ્ણુ ભગવાન કે કંઈ વાંધો નહીં, મારા માટે તો એ છે કે કદાચ 3 જન્મ છે એને ત્યાં મોકો મળે છે કે હું જઈને જે અત્યારે દેવ ને દાનવ છે તો ત્યાં જઈને રાક્ષસો હોવાના જ છે, અસુરો હોવાના જ છે, તો મને એક ટાઈમ મળી જશે કે હું બેન્ચમાર્ક નવા સેટ કરી શકીશ, હું અસુરોનો નાશ કરી